નમસ્કાર દર્શક મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારા મોજીલું ગુરુ યુટ્યુબ. હું છું કલ્પના ખારવા માંડવી કચ્છથી. આજે અમે લઈને આવ્યા છે જે તમને જરૂર પસંદ આવશે. તો વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જો તમને અમારી મહેનત ગમે તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર જરૂર કરજો. હું કલ્પના ખારવા. આજે અરવિંદભાઈનો જન્મદિવસ છે, ત્યારે મોજીલું ગુરુ ન્યૂઝ ચેનલ પરિવાર તમને ભગવાન તેને લાંબી ઉંમર આપે અને લોકોની સેવા કરતા રહે. હું કલ્પના ખારવા. આજે અરવિંદભાઈનો જન્મદિવસ છે, ત્યારે મોજીલું ગુરુ ન્યૂઝ ચેનલ પરિવાર તમને ભગવાન તેને લાંબી ઉંમર આપે અને લોકોની સેવા કરતા રહે. હેપી બર્થડે અરવિંદ. જય શ્રી કૃષ્ણ. અરવિંદભાઈ આજે સમગ્ર કચ્છ, ગુજરાત અને સ્પેશિયલી ગોધરા સેવા સમિતિ માટે એક ઉત્તમ દિવસ, ભવ્ય અને દિવ્ય દિવસ. આપણા અરવિંદભાઈનો 75મો જન્મદિવસની મંગળ પ્રભાતે અરવિંદભાઈને ખૂબ 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 અભિનંદન અને વધાઈ. અતિ ખુશી, આનંદ અને ગૌરવની વાત છે કે ઈશ્વરે અમને એમની સાથે જોડીને સેવાના, ગરીબોના આંસુ લૂછવાના કાર્યમાં મદદરૂપ થવા માટે અને આ સુંદર સેવાકીય પ્રવૃત્તિ જે ગોધરા સેવા સમિતિ જે નિસ્વાર્થ ભાવે કરી રહી છે, કોઈ પણ જાતની આશા, અપેક્ષા કે નાત જાતના ભેદભાવ વિના આજે અરવિંદભાઈએ ભગીરથ કાર્ય જે ઉપાડ્યું છે, છેલ્લા 27 વર્ષથી અવિરત ચાલુ છે. બહુ જ મોટી વાત છે અને એના પાછળ એમની નિષ્ઠા, ટ્રાન્સપરન્સી, ટ્રસ્ટ, ફેઇથ આ બધું કામ કરે છે. આજે કોઈને કોઈ પૈસા એમને એમ નથી આપતો. જ્યારે પૈસાની વાત આવે ત્યારે બધા જ જાતના વિચાર આવતા હોય છે વ્યક્તિને, પણ અરવિંદભાઈ જોશી એક એવી વ્યક્તિ છે કે સફેદ કપડામાં સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. જેઓ દરેકની પીડા, આદિ, વ્યાધિ, ઉપાધિ, પછી એ મેડિકલનું હોય કે પછી હેન્ડીકેપ હોય કે પછી રાહતની કોઈ જરૂરિયાત હોય, અરવિંદભાઈ ઇઝ એવર રેડી. જો અરવિંદભાઈ માટે કંઈ કહેવું હોય તો આખો દિવસ જોઈએ, કારણ કે એનાથી હું પરિચિત છું. જે દિવસથી પરિચયમાં આવ્યા ત્યારથી અમે એકબીજાની એકદમ નજીક આવી ગયા. આ બધી ઈશ્વરની કૃપા. અને માત્ર હું નહીં, આખી તમામ સમિતિ જે છે, ગોધરા સમિતિ, અંધપંખ સમિતિ અને માંડવીની અનેક સંસ્થાઓ, અનેક દાતાઓ દેશ વિદેશમાં રહીને આ કાર્યમાં જે જોડાણા છે અને જે પોતાના સેવા આપી રહ્યા છે, કે ઘણા તો એવા મેં સાંભળ્યા છે અરવિંદભાઈના મોઢે કે બસ હું આપીશ, ઈશ્વરના નામે, ઈશ્વરના કૃપાથી, ઈશ્વરની દયાથી, જ્યાં ક્યારે કોઈ નામ ઠામ કાંઈ નહીં. ઘણા તો એવા પણ છે કે અમેરિકાથી પણ મોકલે છે અને અરવિંદભાઈ કહે કે હું તો મળ્યો પણ નથી એમને, પણ માત્ર ને માત્ર એના મેસેજથી આ કાર્યનું કન્ફર્મેશન આવતું હોય છે. એટલે આપણા સર્વેના માટે ખૂબ જ આનંદની વાત છે. પરમ કૃપાળુ પરમાત્મા અરવિંદભાઈને ખૂબ લાંબુ, નિરોગી, દીધાર્યું આયુષ્ય અર્પે. એ આપણે ઠાકોરજી પાસે આજના દિવસે પ્રાર્થના કરીએ. અને સદાય બહાર રહીને દિવસે એનો એક શબ્દ બહુ સારું છે, ડેસે વેસે. મને ખરેખર હૃદય સ્પર્શી ગયું મારા હૃદયમાં. જે દિવસે મળ્યાને વાત કરી એ કે હું પ્રચાર પ્રસાર કાંઈ નથી કરતો, ડેસે વેસે. જે જોયું કામ થયું, કામ થઈ ગયું, પૂરું થઈ ગયું, ન પછી કોઈ એના લેખાજોખા કાંઈ નહીં. એટલે આવી આ એક જેનો થીમ છે, એનો લોગો છે કે ડેસે વેસે, તો એ પણ આપણે બધાને સતત પ્રેરણા આપતી રહે છે. હેલ્ધી, પીસફુલ, જોયફુલ લાઈફ માટે
ઠાકોરજીને પ્રાર્થના, અને આપણે સર્વે જોડાઈએ આ પ્રાર્થનામાં કે પરમ કૃપાળુ પરમાત્મા એમને ખૂબ લાંબુ નિરોગી દીર્ઘાયુ આયુષ્ય આપે અને એના પરિવારને ખૂબ સુખિયા રાખે. બસ આપણે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે બહાર બહાર દિન યે આયે, જીઓ હજારો સાલ. હેપી બર્થડે ટુ અરવિંદભાઈ, હેપી બર્થડે ટુ અરવિંદભાઈ. ભાઈ પ્રભુ, ધન્યવાદ, શુભકામના, શુભેચ્છાઓ. હા, બીજું એ કે કોઈએ કામ ન કર્યું હોય એવું કામ પણ અરવિંદભાઈએ ખાસ કર્યું છે કે બોર્ડરના ઉપર જે સેવા કરતા આપણા જવાનો છે એમના માટે કૂલર, એમના માટે ચેર, બેન્ચ અને વૃક્ષારોપણનું શું ઉત્તમ કાર્ય કર્યું છે. એ દાદ માગી લે એવી જ વસ્તુ છે. ધન્ય છે એમને, ધન્ય છે એમના પરિવારને, માતા પિતાને કે આ સંસ્કાર આ વારસામાં આપ્યા છે અને આમાંથી આપણે ખૂબ બધાને પ્રેરણા લેવાની જરૂર છે. ધન્યવાદ. આપણા સૌના આદરણીય શ્રી અરવિંદભાઈ જોશી અને તેમના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. અરવિંદભાઈ એક એવા વ્યક્તિ છે કે જેઓ સમાજની અંદર અનેક સામાજિક રત્નો જે વિખરાયેલા પડ્યા છે, પછી માંડવીમાં હોય, ભુજમાં હોય, મુંબઈમાં હોય, મસ્કતમાં હોય કે અમેરિકામાં હોય, આ બધા સામાજિક સેવા રત્નોને એક માળાની અંદર પરોવે છે અને સમગ્ર કચ્છ માટે સારામાં સારું કાર્ય જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ કરી રહી છે એના પાયામાં આપણા આદરણીય શ્રી અરવિંદભાઈ અને એની નિષ્ઠા જવાબદાર છે. મારા મોટા ભાઈ શ્રી અરવિંદભાઈ જોશી 75મો જન્મદિવસ હોય તેમને મારા તરફથી અને મારા પરિવાર તરફથી જન્મદિનના વંદન અને શુભેચ્છાઓ. શ્રી અરવિંદભાઈ આજકાલ જે રીતે જેટલા કામો કરી રહ્યા છે તે જોઈને બધાને ખૂબ ખૂબ આનંદ થાય. તેઓ એક જ ટહેલ નાખે વોટ્સએપમાં અને થોડીક જ મિનિટોમાં એ કામ પૂરું થઈ જાય. તેઓ હંમેશા જ્યારે કોઈ સારા કામ કરતા હોય ત્યારે હજી સુધી પણ મને જશ આપવાનું હજી પણ ભૂલતા નથી. તેઓ હંમેશા એમ કહે છે કે સૌથી પહેલો કેમ્પ જે મેં એમના સાથે ચાલુ કરાવ્યો હતો અને એ કેમ્પને લીધે તેઓ આ જ કેમ્પો પાછા ચાલુ રાખી રહ્યા છે. એટલે હંમેશા તેઓ પોતાનું આ જે કેમ્પ કરતા હોય તેનો આનંદ પણ મારા સુધી પહોંચાડતા હોય છે. હકીકતમાં તો આજ તેઓ જેટલા સારા કામ કરી રહ્યા છે એ બધા આપણે બધા સમાજમાં બધા જાણીએ છીએ. કોઈ પણ જરૂરિયાતમંદની કોઈ પણ વસ્તુની જરૂરત હોય તો અરવિંદભાઈને જ્યારે જાણ થાય એટલે થોડી વારમાં જ એ વસ્તુ પૂરી થાય છે. અરવિંદભાઈ અમારા પરિવારના મોટા ભાઈ સમાન છે. અમે એમનું સ્થાન અમારા ઘરમાં બધા ભાઈઓની અંદર મોટા ભાઈની તરીકે જ છે. એટલે અમે હંમેશા તેમને એક મોટા ભાઈની રીતે જ સન્માન્યા છે. જ્યારે મારા મોટા ભાઈનો 75મો જન્મદિવસ હોય ત્યારે અમે અમારા પરિવારમાં બધા જ ખુશ અને આનંદ છીએ કે ભગવાન તેને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સ્વસ્થ આપે અને હજી પણ ઘણા બધા સારા કામો કરતા રહે. જય ભગવાન. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. આવી જ નવી માહિતી, સ્ટોરી અને મજેદાર વિડિયો જોવા માટે અમારા મોજીલું ગુરુ યુટ્યુબને આજે જ સબસ્ક્રાઇબ કરો. લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હું હતી કલ્પના ખારવા, માંડવી, કચ્છથી ફરી એક નવી અને રસપ્રદ વિડિયો સાથે. ધન્યવાદ.